ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ જે છે તે હવે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે બુટલેગરો દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં દારૂ ઘુસેડવાના। ત્યારે વધુ એક પ્રયાસ જે છે તે સામે આવ્યો છે। પાટણથી દૂધના ટેન્કરમાં વિદેશી દારૂ ઝડપાયો છે। પાટણના માતરવાડી નજીક રોડ પરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલું ટેન્કર ઝડપાયું છે। ત્યારે પાટણ એલસીબીએ બાતમીના આધારે રોડ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। બનાસ ડેરી લખેલા આ નામના ટેન્કરમાંથી 350 પેટી વિદેશી દારૂ મળી આવ્યો છે। 20 લાખથી વધુનો આ વિદેશી દારૂ છે। ત્યારે કુલ મુદ્દામાલ સાથે 2 લોકોની અટકાયત કરી છે। બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ09AV9361, જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે। આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર 2 ઈસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ 370, બોટલ નંગ 14,286 અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા 21,92,910 તથા ટેન્કરની 15 લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા 36,98,910નો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ઉનાગર સાહેબ આની તપાસ ચલાવી રહેલ છે। આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં 4 આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર, માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખુલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે। હાલ પ્રાથમિક આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી, ડીસા તરફના રોડ તરફથી, અને આ દારૂ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો હતો। હાલમાં પ્રાથમિક તપાસે આ ગુનો દાખલ કરીને તપાસ ચાલુમાં છે અને આની આગળની વિગતવારની તપાસ કરવામાં આવશે।